નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયના 2 ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। વિદ્યાર્થી મિત્રો, તમારી દ્વિતીય પરીક્ષા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય તે આજના આ વિડીયોમાં જોવાના છે। તેમાં સૌપ્રથમ વાત કરી લઈએ કે 2 ગુણમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોમાં પ્રકરણ 1, 3, 4, 5 અને 6 આટલા પ્રકરણમાંથી તમને 2 ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવા મળશે। તો તમારે આટલા પ્રકરણમાંથી 2 ગુણના પ્રશ્નો વાંચવાના છે। એમાં પણ અહીં મેં જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તો અહીં આપી જ દીધા છે, એટલે તમારે ખાસ સૌપ્રથમ આ પ્રશ્નો વાંચી લેવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ એ પ્રશ્નોને। તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 આપવામાં આવ્યો છે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો। તો કિમ્બોલ યંગ એમ અલગ અલગ સમાજશાસ્ત્રીય વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આપી છે, પરંતુ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે દરેકની વ્યાખ્યા નહીં જોઈએ, આપણે કોઈ પણ એક વ્યાખ્યા જોઈ લઈએ। તો આપણે જોઈએ કે અહીં વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે। યંગ અને મેક વધુમાં જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે। એ જ રીતે બીજા પણ સમાજશાસ્ત્રીય વ્યાખ્યા આપી છે, પરંતુ તે આપણે જોઈશું તો વધારે વિડીયો લાંબો થઈ જશે। એના કરતાં હું તમને ટૂંકમાં સમજાવીશ। તમારે સંપૂર્ણ પ્રશ્નો વાંચવો હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ સંપૂર્ણ તમને આ જે પ્રશ્નોની PDF છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ। ત્યાંથી તમે સંપૂર્ણ IMP પ્રશ્નોની PDF ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી તમે વાંચી શકશો। તો આગળ વધીએ। પ્રશ્ન નંબર 2, સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો। તો સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે, તેથી સમાજશાસ્ત્રની અનેક શાખાઓ વિકસી છે। એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રની 50થી વધુ શાખાઓ જોવા મળે છે। હવે તેમાં આ શાખાઓમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કુટુંબનું સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર એમ અલગ અલગ ઘણા બધા સમાજશાસ્ત્રો અહીં આપ્યા છે, જે તમે ડિટેલમાં વાંચી શકો છો। પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 કે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપો। તો સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા શું છે? તો સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા રોબર્ટ માર્ટને સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ। તો આમ તો બહુ જ સરળ વ્યાખ્યા છે। જો તમને આટલું યાદ રહી જાય કે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ એટલે શું, તો કે સામાજિક રચનાતંત્ર। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો। તો સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા શું છે? તો એ પણ કોણે આપી છે? તો કે ટાલકોટ પાર્સન્સે આપી છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સંકુલ। હવે 5મો પ્રશ્ન છે કે સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક પરિવર્તન એટલે શું? તો કે પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રિયા છે। તો કે પરિવર્તન એ સતત ચાલતી જ પ્રક્રિયા છે, તે ક્યારેય થોભતી નથી। સાતત્ય અને પરિવર્તન એ પ્રત્યેક સમાજનું લક્ષણ છે। વ્યક્તિ વચ્ચેના સંબંધો, તેમાંથી રચાતી જૂથ રચના, ધ્યેયો, દરજ્જા, ભૂમિકા, ધોરણો, મૂલ્યો જેવા સમાજના રચનાતંત્રીય ભાગોમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે। તો કે અહીં વિવિધ ફેરફારો સમાજમાં, જૂથ રચનામાં, ધ્યેય, દરજ્જા દરેકમાં જે ફેરફારો થાય છે તેને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીં સામાજિક પરિવર્તનની વ્યાખ્યા પણ વિવિધ સમાજશાસ્ત્રીઓ આપી છે, એ તમે ડિટેલમાં વાંચી શકો છો। બાકી આપણે વાત કરીએ પ્રશ્ન 6ની કે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપો। તો સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા શું છે? તો કે સામાજિક પ્રક્રિયા એ એક એવી બાબત છે કે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસિલ કરે છે। સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, તેથી સંબંધોમાં બદલાવ થતો રહે છે। પછી વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન છે સામાજિક ગતિશીલતા એટલે શું? તો સામાજિક ગતિશીલતા એટલે શું, તો તેને પણ જોઈએ। તો કે સામાજિક ગતિશીલતા એ સ્તર રચનામાં વ્યક્તિ અથવા સમૂહનું સ્થાન પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે। સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલા તકોના અસ્તિત્વ અને અભાવનો નિર્દેશ કરે છે। તે એક સામાજિક દરજ્જામાંથી બીજી સામાજિક દરજ્જા તરફ પ્રયાણ કરે છે। તો અહીં તેની પણ વ્યાખ્યાઓ આપી જ છે, તે પણ તમે એકવાર વાંચી શકો છો, જેનાથી તમે સારી રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ વ્યાખ્યાને પાકી કરો તેના કરતાં તમારે તેને સમજવી વધારે સારું છે। જ્યારે તમે કોઈ વ્યાખ્યાને સમજો છો ત્યારે તમે તમારી જાતે સારી રીતે લખી શકો છો, અથવા તો તમે આવડો મોટો, આ તો કદાચ હજી નાનો પ્રશ્ન છે, પરંતુ તમારે સમાજશાસ્ત્રમાં મોટા પ્રશ્નો હોય છે, તો તે તમે ક્યારેય પાકા ના કરી શકો। તમે તમારે પ્રશ્નોને પાકા કરવાના નથી, તેને તમારે સમજવાની કોશિશ કરવાની છે।
એના આધારે તમે સંપૂર્ણ લખી શકો છો. અને એક છે કે મુદ્દા, તમારે મુદ્દા એક પાકા કરી લેવાના, અને બીજું એ પ્રશ્નને સમજવાનું કે આ કેવા શું માગે છે. બાકી તમે તમારી જાતે તેને લખી શકો છો. અહીં પ્રશ્ન 8 છે કે સંસ્કૃતિના લક્ષણો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ વિદ્યાર્થી મિત્રો 5 ગુણમાં પૂછાય તો પણ આના લક્ષણો તમારે કામ આવી શકે છે. સંસ્કૃતિ જીવનશૈલી છે. સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. સંસ્કૃતિ એ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. સંસ્કૃતિનો સંચય થાય છે. હવે છે પ્રશ્ન નંબર 9. ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તો કે ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું. જે પદાર્થોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ એ બધાને શું કહેવામાં આવે? તો કે ભૌતિક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, ડ્રાયર, ચીલું વગેરે સામગ્રી અને દવાઓનો પણ સમાવેશ થતો હોય છે. હવે છે પ્રશ્ન નંબર 10 કે સામાજિક વર્ગ એટલે શું? તો કે સામાજિક વર્ગ કોને કહેવાય તેને આપણે સમજીએ. તો કે સામાજિક વર્ગ એ સમાજનો એક એવો ભાગ છે કે જે સમાજના બીજા ભાગોથી દરજ્જાના સંદર્ભમાં જુદો પડે છે. સોરોકિનના મત મુજબ સામાજિક વર્ગ સમાજમાં લોકોના એવા સમૂહ છે જેના સભ્યો વ્યવસાયિક, આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે. તેથી સામાજિક વર્ગને સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 11 છે જ્ઞાતિની વ્યાખ્યા આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો આને પણ તમારે એક વાત ખાસ વાંચી લેવો કે જ્ઞાતિ સંસ્થા એ ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. એમ.એન. શ્રીનિવાસના મત મુજબ જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે. તો આ જ્ઞાતિની વ્યાખ્યાથી આમ વિદ્યાર્થી મિત્રો આપણે 2 ગુણના મોસ્ટ 11 પ્રશ્નો જોયા જે તમારી ખાસ દ્વિતીય પરીક્ષામાં પૂછાયા હતા. જો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. તમારા દરેક મિત્રો સાથે શેર કરી શકો છો. ફરી મળીએ આવા જ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.